બેનીબા સસરાજીને દેખી ઘૂમતા તાણજો, સાસુને લડી લડી લાગજો પાય, બોદરના છોરું તમે ડાયા થઈ રહેજો. એટલા માટે મારે જાહલની વાત કરવી છે. પૂજ્ય બાપુને મેં બેસાડ્યા એટલા માટે કે પોતે બોમ્બે ગયા હતા, બોમ્બે થી સીધા અહીંયા આવ્યા, આશ્રમે થઈને સીધા, મને ખબર છે. પણ છતાં મારે એક વાતનો જે પ્રાણ કહેવાય એ મારે રજૂ કરવા છે. આપ જાણો છો, દેવાજ બોદરનું પુતળું જ્યારે પહેલી વાર જુનાગઢમાં મુકાણું ત્યારે આ બધો પરિવાર હાલાર બારાડીમાંથી ઉમટ્યો હતો. એની પહેલા એક વર્ષથી જ્યારે દેવાજ ગઢ જ્યારે આરીદર બોલીદર કરવામાં જ્યારે સરવિયા ચુડાસમા અને રાયજાદા પરિવારે એ એક વિચાર, તો તમે જુઓ વર્ષો પછીનો જે વિચાર એ ભાલમાં એ ચુડાસમા સાહેબને આવ્યો કે આપણે આમ તો આહીરોનું ઋણ નહીં ચૂકી શકીએ દેવાજ બોદરનું, પણ કાંઈક તો કરીએ એમ મન સમાધાન પૂરતું. અને પછી એ બધા પરિવારો ભેળા થયા. અને આપ જાણો છો, તેથી આ બધા સાક્ષી છે, તેથી આખો સોરઠ હલકો તો સાહેબ કલાકારો માટે નહીં, દેવાજ બોદરના સમર્પણને માટે માણસો આવ્યા હતા. જાળવે માણા બેઠા હતા. અને એમ કહેવાય છે કે હવાર સુધી કોઈને એમ નથી કહેવું પડ્યું કે તમે અહીં બેહી જાઓ અથવા શાંતિ રાખો. એના બધા સાક્ષી છે. એનું કારણ સમર્પણ કેવું છે એનો એક પ્રસંગ પૂજ્ય બાપુ બેઠા છે, હું રજૂ કરી દઉં. કે વાત તો ઘણીવાર તમે સાંભળી છે, ઘણીવાર હવે તમને કહું, દેવાજ બોદરની વાત હોય કે શિવાજીની વાત હોય કે કોઈ પણ લોક સંસ્કૃતિની વાત તમને કેદી નહીં ગમે. સાંભળજો, કેદી નહીં ગમે. જેદી સોનાને કાટ લાગશે, ગંગાજીના પાણીમાંથી જે દુર્ગંધ આવશે, અને સિંહ જેદી ખડ ખાહે ને તેદી આ વાત તમને નહીં ગમે. બાકી સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળના પાણીમાંથી કોઈ દી દુર્ગંધ ના આવે, અને સિંહ જો કોઈ દી ખડ ન ખાય. સાહેબ આ વાત તમે ગમે એટલી વાર કરો. મેં તો અહીંયા કરી, પરદેશ કરી, વિદેશમાં કરી છે, અને મને શેર લોહી ચડ્યા છે. સાહેબ મારે કેવું છે, તમને બહુ ટૂંકમાં, લાંબી વાત નથી કરવી. બેસી જાઓ, ઘડી બેસી જાઓ. કે પાયામાં કેવા માણસો પીડ્યા છે. આમ છેડે પૂનમ સુધી જાઓ તો દેવાજ બોદર બેઠા છે, ને અમા સુધી જાઓ તો ભીમડો રખેહર ને વાલબાઈ વડારણ પીડ્યા છે. મને બહુ ગમે સાહેબ, મેં તો બહુ કીધું છે. અગ્નિકુંડમાં રાજપૂતાણી પડે ને નવઘણ ને વાલબાઈ ને આપી દે, આમ ગઢમાંથી નીકળીને ભીમડો હામો મળે. ઉપરકોટ જ્યારે જાઉં ત્યારે મને આ ઘટના યાદ આવે છે. અને માથે હુંડલો લઈ અને જા ભાઈ, જે મોર જાય એ રાહ જુએ. રસ્તામાં તું મને મળીશ તો મને તું ઓળખીશ નહીં, કારણ કે હું તો વાદળ બનીશ, વિજોગણ બનીશ, બાવણ બનીશ, વેશ પલટો કરી અને નીકળીશ. મુખ પર મોરલીને આંખમાં જોડી, મુખ પર મોરલીને આંખમાં જોડી, ખંભે પાયા કાળા નાગ, જોગી બાબા જોગન બનાવી મુને, જોગી બાબા જોગન બનાવી. મુખ પર મોરલીને આંખમાં જોડી, મુખ પર મોરલીને
માનીશ, રસ્તામાં તું મને ભીમડા મળીશ તો તું ઓળખીશ નહીં, પણ આલીદર બોલીદર જે મોર પહોંચે એ રાહ જોવે. પણ કે છે વાલબાઈ પહોંચી ગઈ. ભીમડાને આવતા વાર લાગી, એમનું પણ સ્ટેચ્યુ મૂકે છે હમણાં. એક પ્રસંગ હતો આમાં, ભીમડાનું પણ એ લોકો એનું પુતળું મૂકે છે. હા સાહેબ, એ આપણે ગૌરવ લેવા જેવી વાત છે. પણ આ બે પાત્રો કેવા એનું મારે તમને કહ્યું. રાહ જોવે ભીમડો આવ્યો આવશે, આવ્યો આવશે. અને આવ્યો, આવીને એટલું કીધું, બેન આ દેખાય દેવેત બોદર નું ગામ, અને તું પૈજા વાડ વેલાને કાન હોય. હા, અને વાલબાઈ જે બોલી છે, કાનજીભાઈ વાતડીઓ વરતાડી બાપુ પુસ્તક છે, એમાં વર્ણન લખ્યું છે કાનજીભાઈ, કે વાલબાઈ શું કીધું ખબર? ભીમડા તું ન હો તો આ ભગીરથ કામ હું ન કરી શકત. ભીમડા, અને ભીમડે જવાબ આપ્યો, અરે બેન મેં શું કર્યું? હું જુનાગઢની ધૂળમાંથી આલોટીને મોટો થયો છું, મારી એ ફરજ છે. પણ હવે તું જટ જા. થોડીક હાલી અને હાથ પાડ્યો, વાલબાઈ એ વાલબાઈ. વાલબાઈને એમ થયું મને કોક બોલાવે છે અંધારામાં. પાછી વળી, હા બધો ડાયરો બેઠો સાંભળજો મિત્રો. ભીમડો બોલાવતો હતો. ભીમડે એટલું કીધું તું, વાલબાઈ એક વચન આપીશ બેન મને? એક વચન આપી. આ વાત બહુ સરસ સાહેબ, વિચાર તો કરો તમે. એક વચન આપીશ, કે વચન આપું તને ભીમડા, તું વાલબાઈ કે ભીમડાને કે તું માગ કે જગતરા ચોકમાં વાલબાઈ વેચાઈ જાય ને વેચાઈ ન જાઉં તો હું વાલબાઈ ની બસ માગી લે, જે માગવું એ માગી લે મારી પાસે. અરે માં તને વેચાવાની વાત કરાય, પણ મને એક વચન દે બેન, વચન. આલે આ વચન છે મારું. અને પછી ભીમડો રખેહર વાલ્મીકી સમાજનો માણસ એટલું બોલ્યો છે, વાલબા તારા કમરમાં કટાર છે ને મને દેતી જાન. કે કટારને શું કરવી? કે વચન દીધા પછી ખુલાસા ન હોય. એ કમરમાંથી કટાર છૂટી, મને તમને વાત કરતા વાર લાગે, એ વીજળી વેગે કમર કટાર છૂટી અને પોતાના કાળજામાં પરોવી આતરડાનો ઢગલો કરી અને ધરતી ઉપર વાલ્મીકી સમાજો માણા ભીમડો ઢળી પડ્યો. ત્યારે વાલબાઈ એટલું જ બોલી, ભીમડા આ શું કર્યું બાપ તે? અને ત્રુટક શબ્દો એ જે બોલ્યો છે, ત્રુટક શબ્દો સાહેબ. વાલબાઈ બેન આ કરવાનું કારણ અમે બહુ નાનું વર્ણ છે, અમારા પેટ બહુ નાના હોય. આવડી માટી વાત હું કોકને કહી દઉં તો દુશ્મન નવગણને મારી નાખે, એટલા ખાતર મેં મારા પ્રાણ છોડ્યા. આવડી મોટી વાત, હારા હારા માણાના પેટ ફરી નાખેલી વાત હું કોકને કરી દઉં કે મેં નવગણને પહોંચાડ્યો છે, અને કદાચ ખબર પડે રાજને તો ન થવાની થાય. વાલબાઈ આટલું કહી પ્રાણ છોડી ગયા. ઓ માથે બે આંસુડા પડી. વાલબાઈ જઈ દેવાજ બોદરને મળે છે. દેવાજભાઈ જુનાગઢ થી આવું છું, આ થાપણે આવીશ. આટલું જ બોલ્યો, થાપણે આવીશ. દેવાજ બોદર બોલ્યા ને કાંઈ. બેન અગ્નિકુંડમાં પડ્યા છે, એને કીધું દેવાજ બોદર મારા જીભના માનેલ ભાઈ છે, ત્યાં પહોંચાડી દેજો, હું મૂકવા આવી છું. તેડી લીધું. જઈને ઓરડામાં કીધું, આઈ રાણી શું કરો છો? કે ઉગાને જાહલને ધવરાવું છું. જાહલનું ધાવણ મુકાવી દો આઈ રાણી. મૂકી દો. જુનાગઢ થી મહેમાન આવ્યો છે, એને સંભાળો તમે. ધાવણ મુકાવી નવગણને તેડી. અને મારે વાત એ કરવી છે કે દેવાજ બોદરે એટલું કીધું, ધ્યાન રાખજો આઈ રાણી, તો કે મેં તમારું પડખું સેવું છે, તમારી હારે હસ્ત મિલાપ થયો, તમારી ચૂંદડી ઓઢી છે આયર, એમાં ડરવાનું ન હોય કાંઈ. અને વાત કરતા વાર લાગે. 5 વર્ષના વાણા વયા ઈર્ષાખોર માણસો રાજને ખબર પાડી. રાજ આવ્યા, આલીદર બોલીદર. હું ઘણા વર્ષો પહેલા સાહેબ ત્યાં પ્રોગ્રામ કરવા ગયો હતો, 25-30 વર્ષ પહેલા. અને હું ખરેખર આલીદર બોલીદર ઉતરી, હું મારે સત્ય ઘટના કહું, એ ધૂળની ચપટી મેં મારે માથે મૂકીને એટલું કીધું તું કે ભારતી ભમણી વંદુ તન આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. હે ધરતી તને લાખ નમન છે માં, મારા તને લાખ નમન છે. ટૂંકમાં સંદેશો મોકલો મેં તમને કીધું એમ. રાહ રાખતા વાત કરજો તો પુરુષ લખી શકે, અમલ તો જનેતાને કરવો છે. એ આમ સમાચાર સાંભળીને ઉગો નવગણે હારે હુંતા. નવગણ ઉઠી ન જાય ને ઉગાને ઉઠાડવો, અને ઉગાને તેડી પાથી પાડી ચૂમિયું લીધી, જ્યાં હોપે
તા નવઘણ ઉઠી ગયો, માં મારે જાવું છે. તો કે તું મારા ભેરો આવજે. ભાઈ છે ને તારા બાપુ ભેરો જાય છે. સોંપી દીધો. માણસો લઈને આવ્યા. હવે સાંભળજો, ચિઠ્ઠી લખી દેવાય આયરે અને પાછા એને લઈને આવ્યા. તાહુદીની સ્થિતિ હતી ને, એ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી. ગીતામાં જે કૃષ્ણને વર્ણન કર્યું છે એ સ્થિતિ હતી. કારણ કે શું પરિણામ આવે એ દેવાય પોતાને ખબર જ ક્યાં હતી. શું થાય હે લખ્યું છે મેં, હવે અમલ થાય કે કેમ એ તો આયરાણી ઉપર આધાર રાખે છે ને. પણ આમ જોયું કે ઉગો આવ્યો તા શબ્દ પેલો નીકળી ગયો દેવાય ભદ્રના મોઢામાંથી, વાહ આયરાણી, ધન છે આયરાણી, ધન છે ધન. તે મને જીવાડી દીધો કહેવાય, બસ જીવાડી દીધો કહેવાય. લ્યો આ તમારો દુશ્મન. એની પરીક્ષાઓ આંખું કાઢીને કરી છે. પણ મારે વાત એ કરવી છે કે જાહલના જે જુવાન સાથે લગ્ન કર્યા ને એ તો સાબિત કરી દીધું કે દુશ્મન સોંપી દીધો. સમાજમાં નક્કી થઈ ગયું. પણ અમે એક દી બેઠા હતા ત્યારે વાત થતી હતી. એક બારોટજી મને કીધેલું કે પછી બધે એમ થવા માંડ્યું, જ્યાં દેવાજભાઈ જાય ત્યાં એમ થાય કે ભાઈ સારું કર્યું, દુશ્મનની યાર આપણે વેર શું કામ કરવા જોઈએ, દીધું દઈ દીધું સારું કર્યું. એમાં દેવાજ આયરે એક મોટે ખોરડે લગ્ન પ્રસંગમાં ગયેલા. ડાયો હઠ બેઠો. આપણે આ બારાની નામે જોયા છે પ્રસંગો બધા. હું અહીં કંડોરિયા ખીદડ, હું મણુભાઈ કંડોરિયા અને વસીભાઈ કંડોરિયા મારા મિત્રો, હું જ્યારે પરબતભાઈની જાનમાં જુવાનગઢ ગયો એ વખતે આ બધા ડાયરા જોયેલા લગ્નના. એ આમ પટ મોટો હોય, ડાયરો બેઠો હોય, એમાં બધા બીજા વાતો કરવા. દેવાજભાઈ સારું કર્યું, આપણે હુકામ દુશ્મનને રાખવો જોઈએ, બીજું ત્રીજું બધાએ હોકારા દે, સારું કર્યું. એક જુવાન બેઠો હતો સાહેબ, મૂછનો દોડો ફૂટતો હતો અને તેજનો અંબાર. એ જુવાન વચ્ચે બેઠો હતો બેન, વચ્ચે બેઠો હતો. પણ એ બોલતો નહોતો, કોઈ જવાબ દેતો નહોતો, હોકારો દેતો નહોતો. દેવાજ બદરનો જીવ મીડો મુજાવો કે આ છે કોણ? આ બધાય વાતો કરે છે, જવાબ દેવો. અને આ તો એમ નમ. અને અંતે ટૂંકમાં હું તમને કહું તો નોખો બોલાવીને દેવાજ બોદરને એને પૂછવું પડ્યું, જવાન કયું ગામ? ફલાણું ગામ. હા. શું નામ? ફલાણું નામ. હા. એમ આ બધી વાતમાં તમે કેમ કઈ રસ લેતા નથી, હોકારો દેતા નથી? તો કે ના મને મજા આવે સાંભળવાની, મેં જોવા રસ લેવાનો હોય. તો કે નહીં, તું વાત મને કહી. તો કે સાચું કહું દેવાય તાપા, ખોટું નહીં લાગે? તો કે ના. કે તો આશરો નહોતો દેવો તમારે. હે કે આશરો નહોતો દેવો શબ્દ પૂરો છો અને બાવડું પકડ્યું દેવાય બોદરે સાહેબ. ધન છે જવાન, તને ધન છે. મને એમ કે દુનિયા આવી જ છે પણ તારા જેવું પણ રતન કોક છે એમ. હાલ મારી હારે લઈ ગયા ઘીરે લઈ ગયા. પછી કે જો ઓલો રમે ખૂણામાં, કોણ છે કેજી? ઈ નવઘણ છે, ગયો ઈ તો મારો ઉગો છે. પણ બાપ તે મને હાચું નો કીધું હો તો શમશાનમાં દેવા દોદર કે મારી રાખ ઓલાત નહીં ક્યારે છે. એની હારે જાહલના લગ્ન કર્યા સાહેબ, એની સાથે જાહલના લગ્ન કર્યા. અને પછી જાડી જાન જોડી અને જાહલના લગ્ન કરી નગારે ઘાવ દીધો, જુનાગઢ કબજે કર્યું. માણસોએ જઈ આયરાણીને વાત કરી કે જુનાગઢ કબજે થઈ ગયું છે, નવઘણ ગાદીએ બેસી ગયા છે. અને તમે આયરાણી જે બોલ્યા છે સાહેબ, એ તમારી કુળની પરંપરા છે બાપ. એ નવઘણ ક્રોડ દિવાળ્યું બાપ, તારા રાજને નોધારાનો આધાર થાય છે, ગરીબનો બેલું થાય છે, જેનું કોઈ ન હોય એનો આધાર થાય છે. જેટલા આશીર્વાદ દેવાય એટલા દઈ દીધા. પછી કીધું કે મારો કાળો હાડલો લાવો, મારે મારા ઉગાના મરસિયા ખાવા. પનર વરસ્યા હું મારા પેટમાં હોગને હંગરીને બેઠી છું. તેથી આંખો ઉપર પગ મૂકીને નીકળી ગઈ હતી. તેથી હું માદ હતી, ડાકણ નહોતી. પણ તેથી મારો રોવાનો વખત નહોતો. પણ લાવો કાળો હાડલો. પણ હવે કઈ દાસ જો તારી વાત. અરે રે હવે ક્યાંથી આવે ઉગલો? કઈ દાસ જો તારી વાત. અરે રે હવે ક્યાંથી આવે ઉગલો? એક નહીં, બે નહીં, મરસ્યા ખૂબ ગાયા, નાઘેરને રોવરાયું. અને પછી જાહલના લગ્ન વખતે જુનાગઢ કબજે થયું.
પણ જ્યારે સોરઠમાં દુકાળ પડ્યો અને મુઠ્ઠીભર માલધારીઓ જ્યારે સિંધમાં જાય છે, મારે બાપુને સંભળાવી છે. 2 જાહલની ચીઠી લખાણી છે, એક દોલા કાગે લખી છે અને ગીગા બાપુ કુચાલાએ લખી છે સાહેબ. હા, અને હું તમને કહું કે જાહલની ચીઠી જ્યારે સિંધમાં કબજે કરી, અને આમ તો જોગમાયા હતી. જાહલ લખી લ્યો, તમારે લખવું ને સતી હતી, જોગમાયા હતી, જેવી તેવી બાઈ નહોતી સાહેબ. એને વિચાર કર્યો તો કે મુઠ્ઠી પર માલધારીને મારી નાખું, સુમરાને અટણ ના પાડું. તો એટલે કીધું મારે 3 મહિનાનું વ્રત છે, પછી હું તમારી સાથે લગ્ન કરીશ. અને ખબર હતી 3 મહિનામાં તો મારો ભાઈ આવી જાય, નહીં આવે તો હું જીભ કરડીને મરી જાય, પણ સુમરા હારે લગ્ન ન કરું. અને અર્ધિક રાતનું ટાણું ખોડિયારની ઉપાસના કરે છે. એમાં આયર આવે કે ગાવા ગાવા, જાહલ માની સ્તુતિ કરે છે. નિંદરડી નાગી એ ગાવા માળી તારી સેજરી. હે માં, હે ખોડિયાર, હે ભગવતી, એમાં કાંકરી પડી. જોયું કોણ? કે હું છું. સમાચાર દે, જુનાગઢ જાઉં. ટૂંકમાં ચીઠી લઈ જુનાગઢ આવે છે. કેવું છું કે હેમુ ગઢવી એના 3 મામા, પથુદાન, શંભુદાન, કરણીદાન, એની નાટકની કંપની હતી સાહેબ. આ બધી હતી, કાલાવડમાં બધી હતી એની નાટક કંપની. શિવા મારું મામાનું ગામ, મોહાલ મારું શિવા, ત્યાં અમારે બાલા ગામની પાસે પાડોદરમાં જ્યારે કંપની હતી. અને ફોગાભાઈ ડેલ એ મારા બાપુના ખાસ મિત્ર, એ મને વાત કરતા હતા કે હેમુ ગઢવી જાહલ થયા ને, તો અમારા આયરની બેને એને કપડાં આપ્યા હતા, કાપડું, ઓઢણું, પહેરણું. અને પછી એ પડમાં આવ્યો. ફોગા મામાને હું મામા કહેતો, મારા બાપુના ખાસ મિત્ર હતા. અને મને કે ભીખુદાનભાઈ, લાઇટ નહોતી, માઇક નહોતા, અને પડમાં આવ્યો ને એને જાહલની ચીઠી રજૂ કરી. 15 ગામનું માણસ, પણ એક માણસ એવું નહોતું કે જેની આંખમાં આહું નહોતા. અહીં એ આબે હોક જાહલ બન્યો હોય છે સાહેબ. હેમુ ગઢવી સ્ત્રી પાત્ર લેતા હતા. એની વાતો કરવા બેસ્યો તો ઘણી છે, પણ એની એક જાહલની ચીઠીની 3 કડી જે આહિર કુળ જિંદગીભર ગૌરવ લઈ શકે એવી આ 3 કડી. કે સિદ્ધમાં જાહલ થઈ જપાટ અને ફરમાયો રૂપ ફરમાન. ઓડા બાંધિયા એવો તો તેલ ખુલી તરકાન. હવે સમજો, તરકાન મું પર નજર તાકી વતન કફનાયે વગે. હવે કરો, ઘોર જેટલી કરી તો કરો. તરકાન મું પર નજર તાકી વતન કફનાયે વગે. जुल्मी हाँ बड़ बोल जाहल रातू थड़कीर में. आहिर बाळा एकली मुंजाई छे मारी मती. नरपति सोरठ तना नवगण मेल करने भूपति मन मेल करने भूपति.
સાંભળજો આ કડી મને બહુ ગમે સાહેબ
જામને એ આકી દોહાલા